ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભૂમાફિયાઓની દાદાગીરી વધી રહી છે ત્યારે જમીન માલિક પિયુષ પટેલે સ્થાનિક ધારાસભ્ય અને તેમના પતિ પર પોતાની માલિકીની જમીન ઉપર કબજો કરવા તથા બાળુતી માણસો દ્વારા હુમલો કરી જીવલેણ ધમકી આપવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વર્ષ 2023માં જમીન ખરીદીના પુરાવો રજૂ કરનાર પટેલને ન્યાય મળતો નથી, જેના કારણે તેમણે આત્મહત્યાની ધમકી આપી છે। તો જમીન માલિક પિયુષ પટેલના જણાવ્યા અનુસાર તેઓએ વર્ષ 2023માં આ જમીન કાયદેસર ખરીદી હતી અને તેના દસ્તાવેજો પોલીસમાં પાસમાં રજૂ કર્યા હતા, પરંતુ જમીન પર કબજો કરવા માટે ધારાસભ્ય પરિવારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તો પોલીસે જ તેમને આરોપી બનાવી દીધા છે। જમીનની અરજી કરવા જતાં અડચણો વધી, જેમાં પોલીસની ભૂમિકા સંદિગ્ધ લાગે છે। તો પિયુષ પટેલે તેમની આપવીમાં જણાવ્યું હતું કે ન્યાય ન મળે તો હું આત્મહત્યા કરીશ, મારી જમીન ઉપર કબજો કરી મને મારવાની યોજના છે। તેમણે ગાંધીનગર કલેક્ટર, સીએમઓ, પીએમઓને લેખિત અરજીઓ પણ આપી છે, પરંતુ કોઈ કાર્યવાહી થવા પામી નથી। તો આ કેસમાં પોલીસની ભૂમિકા ઉપર સવાલો ઊભા થવા પામ્યા છે। ભૂમાફિયાઓના નેતૃત્વ હેઠળના આ તત્વો રાજકારણીઓના સંરક્ષણમાં કાર્યરત છે કે વહીવટી અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી ન્યાય અપાવવો જોઈએ, નહીં તો આવા કેસો વધશે। પહેલા તમારું નામ પરિચય? હું પિયુષ કુમાર ચીમનલાલ પટેલ, ગામ પોર, ધંધો મારો મંડપનો અને ખેતી। શું બનાવ બન્યો છે તમારી સાથે? આ જગ્યા પોર ગામની જગ્યા છે, સર્વે નંબર 45, જૂનો સર્વે નંબર 475A1। આ જગ્યા મેં 2023માં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે, બરોબર। આજ દિન સુધી કોઈ આવ્યું નથી। છેલ્લા 2-3 મહિનાથી અમને પરેશાન કરે છે। એ 472 સર્વે નંબરવાળા, એનો જૂનો સર્વે નંબર 358 આવે, 358 એક સર્વે નંબર આવે, 358 એક સર્વે નંબર DLR રેકર્ડે જે તે સમયે 475A1માં ભેળવી દીધેલો છે અને 475Aમાં ભેળવીને એ 7/358 બંધ થાય છે અને એ બંધ કરેલ નથી સર। સરકારી દફતરે રેવન્યુ રેકર્ડે એની 7/12 બંધ કરેલી છે, પણ મામલતદારની ભૂલના લીધે એ 7/12 ચાલુ રહી જાય છે અને એનો નંબર 472 આપેલો છે। 472નો નવો નંબર 40 અને 41 સર્વે નંબર પડેલો છે। એ ખાલી પાનિયું જ છે, સરકારી રેકર્ડે કોઈ એની જમીન નથી, ખાલી પાનિયું ચાલુ રહી ગયેલું છે। હવે એ ભૂલના લીધે આજે એ માણસો, એમના જે મળતિયા માણસો જે ખરા, એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને એ 100 રૂપિયાનો માલ 20 રૂપિયામાં લઈને એ અમને પરેશાન કરે છે। એ એકને આવ્યા હતા 4:10 રાત્રે, થાર ગાડી આવી હતી, થાર ગાડીમાં 4-5 ઈસમો હતા, એના અમારી પાસે ફોટા છે। એ ફોટા એમને દેખાડો, પથ્થરમારો કર્યો અને એમને એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ। એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ? તે કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ। એ કેતનભાઈના માણસો એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો, નકર તમને જાનથી મારી નાખીશું, આ જગ્યા અમારી છે। તો એમની કઈ રીતે આવી? જગ્યા તો અમારી છે, કબજો અમારો છે, પોઝિશન અમારું છે, મય અંદર અમારો સામાન પડ્યો છે। જે તે સમયે અમે ખેડૂત જોડેથી લીધી ત્યારથી જમીનનો પોઝિશન અમારું છે। મેં ફરતો દિવાલ મરાયેલી છે, છેલ્લા આ પરેશાન કરતા હતા એટલે મેં એના ફરતા દિવાલ ઉપર ફેન્સિંગ કરેલી છે। તમારા પર આ હુમલો થયો એ બાદ તમે શું પગલાં લીધા? અમે એ પગલાંમાં એવું લીધું કે સીએમઓમાં, પીએમઓમાં ફરિયાદ કરી છે, ગૃહમંત્રી સાહેબ, અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે। અમે અડાલજ પોલીસ સ્ટેશને જે તે સમયે અમે ફરિયાદ લીધી નથી, એટલે અમે RPAD કરીને એમને ફરિયાદની કોપી આપી। પછી ગૃહમાં ચીફ મિનિસ્ટર સાહેબ અને ત્યાંથી પત્ર આવ્યો એમના ત્યાં, અને મારા ઘરે પત્ર આવ્યો કે અડાલજ પોલીસ સ્ટેશનેથી ફરિયાદ એમને કોબા પોલીસ ચોકીમાં સોંપી। એટલે કોબા પોલીસ ચોકી અમે જવાબ લખાવવા ગયા 9 તારીખે। તો 9 તારીખે જવાબ લખ્યો, તે અમારે ફરિયાદના લીધે એમને એવું કીધું કે આ જમીનની ફરિયાદ આ રીતે થાય નહીં, આ સિવિલ મેટર છે, એટલે તમારે સીટમાં ફરિયાદ કરવાની એમ કરીને અમારી ફરિયાદ પૂરી કરી દીધી એમને। એટલે અમારું કંઈ નહીં, અને મારી ફરિયાદના આધારે તપાસ કરવાનું કીધું હતું કે તમારી જમીન સીટમાં લાગે છે એટલે તમારે અહીંયા ફરિયાદ થશે નહીં, એટલે અમને કાગળ લખીને અમને આપી દીધો, એટલે અમારી ફરિયાદનું કંઈ થયું નહીં। તંત્ર આગળ શું આશા અપેક્ષા હવે રાખો છો તમે? તંત્ર આગળ આશા એવી રાખતો હતો હું કે મને મારી ફરિયાદનો જવાબ મળે, પણ મને આજ દિન સુધી જવાબ મળ્યો નથી। ઉપરથી સામેવાળાના અરજીના હિસાબે અહીંકન ડાયરેક્ટ મને કોઈ અરજી પાઠવી નથી, મને આપેલી નથી સામેવાળાની, અને મને એવું કહેવામાં આવે છે કે તમારા વિરુદ્ધ અરજી છે, પણ અરજી આજ દિન સુધી મને આપી નથી। તો અમે જવાબ કરી શકીએ એનો। અને અહીંયા સિવિલ ડ્રેસમાં કોણ હતું? એમ CB ગાંધીનગર, પીઆઈ સાહેબ, વાડા સાહેબ અને જે રાણા સાહેબ LCB 1ના, એ બંનેના કહેવાથી રાણા સાહેબ તો એ સ્થળ ઉપર જ આવી ગયા હતા। એટલે મને કે તમારા વિરુદ્ધ અરજી છે, તો અરજીનો જવાબ કરીએ, તમે અમને અરજી આપો સાહેબ। પછી અડાલજ પોલીસ સ્ટેશને, તો એ કઈ રીતે મને ન્યાય મળે? આ રીતે મને ન્યાય તો મળવો જોઈએ ને।
તો હું કઈ જગ્યાએ ન્યાયની આશા રાખું? જો આર્યા કેતન પટેલના ઈશારાથી પોલીસ નાચતી હોય તો એ કઈ રીતે શક્ય છે? તો મને ન્યાય ક્યાંથી લેવાના? હસબન્ડ થાય અને જમીનના મોટા ભૂમાફિયા છે. અને બીજો એક ગાંધીનગરનો એક આ કુડાસણ ગામનો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.